જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો આપણે જોઈએ છે ને પવનની ઠાવકો છે અને ચકી એવી ઓલી ઘઉંની ધાર દેવાની. તો આપણે ચકીની ધાર દેવાની છે. હવે આવી ગઈ છે ત્યાં જાય બધા માણસ થોડા છે. ઘઉં છે દાદાના નેના કાઢવાના છે, જેનિસના દાદા. તો હવે ચાલો ચકીમાં જઈ પછી વળી વિડીયો ચાલુ કરશું. વાગી 9:30 ગયા, થોડુંક કામ બાકી રહી ગયું હજી. પવન ફૂલ છે આજ તો ફરિયામાં ક્યાંય વારેલો કંઈ આપણું દેખાય નહીં ને આવો પવન છે. કાલે તો આથી નહીં વધારે હતો, તેમ માપે છે હજી. સારું હાલો તે અમારે જ્યાં સખી આવી જ સરસ મજાની ખોડિયારમાં કરવા વાળા છે ગાડી પર. આજે નાના ટ્રેક્ટરમાં આવી રીતના ચકી ફિટ કરેલ છે. પ્રેમજીભાઈ સોનગરાનું આવશે. કોઈને ઘઉં કઢાવવા હોય તો કહેજો. ચોખ્ખા થઈ જાય સારવાની કોઈ પણ તકલીફ ના રહે. આપણે આ રીતના ટ્રેક્ટરમાં અહીંયા કર્યા ચકી અને મોટર ઉપર હાલે છે. આ રીતના કોઈ લાઇટ નજીક હોય ને તો મોટર ઉપર હકાલી શકીએ અને નકર પછી આ ટ્રેક્ટર ઉપર હાલે. ફાઇનલી આપણા ઘઉં તૈયાર થઈ ગયા. જો બતાવવા કરીએ કમ્પ્લીટ બધાએ નીકળી ગયા. ત્રણ બાયણા ખાલી કરવા માંડ્યા. તમારે કોઈ કઢાવવા હોય તો કહેજો. જા પછી છે હવે તો આંખમાં કણા પડે ને. અહીં થોડું ઘરની મોટા કરી રાખ્યું ને તો ખોરાય હતી બહુ આંખું ના ઉઘડે, દેખાય નહીં બહુ. થઈ ગયા તૈયાર. હવે રેડી જા ચોખા કમ્પ્લીટ. કંઈ ચારવાનું નહીં, જવાનું નહીં, એડીઓ મારીને મૂકી દેવાના પરબારા. ચાલો મિત્રો બપોરા કરવા. જો વાલનું શાક છે, છાશ, બાજરાના રોટલા અને ગુંદા ગાજરનું અથાણું અને બાજુમાં ભૂંગળી ને. ચાલો મજા આવશે બપોરા કરવાની. ચાલો હવે જમવાનું ચાલુ કરી દઈએ. હો એઠી રે હા એવડી કઈ થયું હજી? તો મોટી ક્યાં દી થાય? મોટી 2 મહિના પછી. અરે માં 2 મહિના વાટ જોવી જોઈએ. કેમ બતાવી જઈને તાને શું કરે તું? આને હું થાય છે તામ. એ તો કડવી કડવી હી તોરી તોરી નો રાડે તો મીઠું નાખીન હા પછી ચટણી નાખીન ખાઈ છવડી એવડી ચડી. હા આવડી એવડી. હા અમે ઢાબુરી રહેવા. એને શું કરવાનું ભાઈ? હા મેં જે ઘઉંમાં આટો મારવા આવ્યા હતા. ઘઉં અહીં તો હજી વાંધો નથી, પાકી ગયા.
આ ઘઉંમાં હજી લીલા દેખાય છે ત્યાં આવી રીતના આ અડધો કલર હજી લીલા જેવો દેખાય છે. તો આને હજી કાઢવામાં પછી હાસવા પડે એટલે આને હાટુથી ઓલાવની વાટ જોવી જાય. બધા એકાયરે નીકળે તો વાંધો ના આવે. સેન સેટ થઈ રહ્યો હજી તો વાર છે. આમ દેખાય મસ્ત. ના કંઈક ઘઉં હવા થયા હજી તો. જે બધા આમ થોડા થોડા ઓલા દેખાય છે લીલા. આગળ હજી ઓલા 2 કટકા છે ને એમાં પાકી ગયા પણ એ હવે 2 હાટોથી એમ થાય કે ચારવી જાય. બધા એકાયરે કાઢીએ તો ઉપાધિ નહીં. હાચવાનું એકાયરે થઈ જાય. જોઈએ હવે મેળ આવશે તો 2 અગાઉ કાઢી લે હું નકર પછી બધા એકાયરે. હે 2 મહિના ઉભા રહ્યા હે બગડી ના જાય. જા જા આવે તું જા ખોટાડા 2 મહિના તો ઉભા રહ્યા. ઉતારણી લગન કે તો બરાબર છે. હા